હે ગુડ મોર્નિંગ ગાઈઝ. હવે આપણે જઈ રહ્યા છીએ એરપોર્ટ તરફ. આપણે જે ગોવાને આખી ટ્રીપ કરી અને હવે આજે લાસ્ટ ડે હતો. હવે જઈ રહ્યા છીએ અહીંયાથી એરપોર્ટ તરફ. આવી ગયું પેલું સુપર માર્કેટ. જો આમાં તમે આવો અહીંયા તો ટાઈમ લઈને આવજો, કેમ કે 5 દિવસમાં સાઉથ અને નોર્થ ગોવા કવર થાય જ નહીં. એટલે તમે આવતા હોવ, જો તમારે એક જ વારમાં સાઉથ અને નોર્થ ગોવા બધું પૂરું કરવું હોય તો પછી મિનિમમ તમારે 8 થી 10 દિવસ તો જોઈએ. મારુતિ 800 આવશે નહીં? અહીંયા અમે રોકાયા હતા ત્યારે ડ્રાય ડે ચાલતા હતા અહીંયા. જો કોઈ ક્લબ ને બધા હતા એ બધું બી નહોતું ચાલતું પ્રોપર. એમાં કોઈ પાર્ટીસ નથી થતી, ડાન્સ ને બધા જે હોય એ કરતા એ નહીં. થલાસા બંધ હતું, બધું જ બંધ હતું. એના લીધેથી અમારી વસ્તુ રહી ગઈ છે, કેમ કે અહીંયા ઇલેક્શન આવી ગયા હતા. એના માટે થઈને બધું એ લોકોએ બંધ રાખ્યું હતું.
गाड़ी दिख के लगता नहीं है कि इतनी चली हो। मेरा अभी नजर गया वहाँ पे, ये 1,71,000 घूम गया है आपका गाड़ी। મેજેસ્ટિક પ્રાઇડ આવી ગયો, જવાનું છે મેજેસ્ટિક પ્રાઇડમાં જવાનું, હવે નહીં જાવ। दिसंबर महीने में भी यहाँ पे ठंडक नहीं है, और इस टाइम होता है ना, रात में थोड़ा होता है, गर्मी रहती है। बाकी हमने तो हम लोगों ने ऐसा ही सोचा था कि यहाँ पे ठंडक होगी, तो जैकेट वैकेट सब लेके आए थे हम लोग। जैसा लगा ना। तो 5 मिनट और 10 मिनट लगेगा।
से होके, महाराष्ट्र से होके, हाँ। फिर गोवा में होके कर्नाटक जाने का। हाँ, मेन हाईवे है। मेन हाईवे है ना ये वाला। और दूसरा और एक बॉर्डर है कर्नाटक का, वो उधर दूध सागर वे पे पड़ता है। दूध सागर जो है ना, हाँ हाँ हाँ, कर्नाटक और गोवा बॉर्डर पे। गोवा बॉर्डर पे। ओके। वो रोड पूरा फॉरेस्ट होके जाता है। अच्छा। हाँ, ये हाईवे होके जाता है। आपके यहाँ पे चर्च जोरदार होते हैं सब? चर्च, कोई भी चर्च होता है ना हाँ। यहाँ पे, मस्त होता है। वो जो आप बोल रहे हो जंगल वाला है वो एरिया, हाँ। वो कितना किलोमीटर का है वो अप्रोक्स? वो भी सेम उतना ही है, 60-70 किलोमीटर है। 60-70 किलोमीटर। और ये भी कितना, एक 10 किलोमीटर एक्स्ट्रा है शायद ओके। बॉर्डर के लिए। क्योंकि हम भी सोच रहे हैं कि गाड़ी लेके गोवा है। हाँ, आपको एक दो ड्राइवर रहेंगे तो हो जाएगा। है ना, हम दो हैं। यहाँ चाय में रुक के आप रेस्ट लेके थोड़ा से काम क्योंकि तुम ही हो, अब तुम
આગળ જે તમે જોયું પહેલા બ્લોગમાં પાર્ટ 1માં કે અમે નોર્થ ગોવામાં લેન્ડ થયા હતા અને અત્યારે જે રિટર્ન થઈ રહ્યા છે અમે સાઉથ ગોવાના એરપોર્ટ ઉપરથી થઈ રહ્યા છે. એથી અમે શું કર્યું કે બંને એરપોર્ટ જોવાઈ બી જાય અને બંને એરપોર્ટ કવર બી થઈ જાય. તો જેને બી આગળ કંઈ બી ક્વેરી હોય કે આ એરપોર્ટ કેવું દેખાય છે કેવું નહીં, તો બંને તમને જોવા મળી જશે મારા બધા બ્લોગમાં. રીઝન એવું હતું કે અમે થોડાક લેટ થઈ ગયા ત્યાં પહોંચવામાં, તો સિક્યુરિટી ચેકિન બધું કરવા માટે થઈને અમારે ભાગવું પડ્યું હતું. તેથી અંદરનું મારે થોડુંક શૂટિંગ રહી ગયું છે તમને બતાવવા માટે થઈને. અને અમે અહીંયાથી જઈ રહ્યા છે, ગોવાથી મુંબઈ જઈ રહ્યા છે. મુંબઈથી અમદાવાદનું છે. એટલે અત્યારે પહેલી જે આપણી ફ્લાઇટ છે ગોવાથી મુંબઈની છે. ફોટોગ્રાફી નિષેધ. અમે લાઇનમાં ઊભા હતા ત્યાંથી જોયું કે આપણા જે લગેજ જે અંદર ફ્લાઇટમાં મૂકી રહ્યા હતા આ લોકો કશું એવું કેર કરતા નથી. સીધું ત્યાં જે ઇન્ડિગોનું તમને દેખાઈ રહ્યું છે ત્યાંથી બેગ લઈને સીધા ફેંકે જ છે અંદરની સાઈડ. તો આપણા બેગ બી ડેમેજ ને એ બધું થઈ શકે છે આમાં. So that was about it. He thought that when I was with you that you were like probably never up for that being like, and then you were questioning to see if everyone else was serious. Right. So he was just nervous. Yeah. I still got that. Yeah, because he wasn't right there. It was like sitting out there. It's like, yeah. I checked his
Going to Goa to Mumbai. He was really, really cute. He was very cute. સારું છે, ઇન્ડિગોની ફ્લાઇટ ટાઈમ ટુ ટાઈમ તો છે, બાકી છેલ્લા એક અઠવાડિયાથી ડીલે કેન્સલ એ જ ચાલે છે. સારા નસીબ છે આપણા, હો ભાઈ. ફાઇનલી અમે લોકો હવે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં લેન્ડ થઈ ગયા છે. અમારી ફ્લાઇટ હતી ગોવાથી મુંબઈ. હવે મુંબઈ પહોંચી ગયા છે. એના પછી અમારી કનેક્ટિંગ ફ્લાઇટ હતી મુંબઈથી અમદાવાદની. તો એ બધું સિક્યુરિટી ચેકિન ને એ બધું પતાવ્યા પછી અમે આ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં અંદર આવી ગયા છે. મુંબઈ એરપોર્ટની અંદર અત્યારે ગોવાથી મુંબઈ ઉતરી ગયા છે. હવે મુંબઈથી અમદાવાદની છે, 6:45 છે. જોઈએ હવે ડીલે થાય છે કે શું થાય છે. આ ફોટોગ્રાફર છે આમાં. એ બધું આખા દિવસના થાક્યા હતા ને એવું હતું. તો પછી છેલ્લે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં અમને આ રીતની એક જગ્યા મળી જ્યાં બેન્ચ ઉપર બેસવાનું ને એવું હતું. અમે ત્યાં મસ્ત એક કોર્નરવાળી સીટ લઈને બેસી ગયા હતા અને ત્યાંથી ફ્લાઇટ ટેક ઓફ ને થતું હતું ને બેઠા જોતા હતા અમે બધું. એ 6:45 ફ્લાઇટ હતી, પછી 7:30 થયા. હા 8:30 થઈ. ગોવા જાणारे एयर इंडिया एक्सप्रेस से विमान 1242 द्वार क्रमांक 49A वरून उड्डाण करें. जो पेलू प्लेन આવે છે गोवा को जाने वाली एयर इंडिया एक्सप्रेस की उड़ान 1242 अब गेट 49A से रवाना होगी. Air India Express flight 1242 to Goa Dublin will now depart from gate 49A.
અહીંયા બેઠા હતા અને પછી ખબર પડી કે ફ્લાઇટ હવે 1 કલાક ડીલે છે. જે 7:45ની ફ્લાઇટ હતી એ હવે 7:45ની ફ્લાઇટ થઈ ગઈ છે. એ થઈ ગયા પછી અમે એવું વિચાર ચલો આ કલાકનો ટાઈમ છે તો આપણે એરપોર્ટ બી ફરી લઈએ. તો અમે લોકો નીકળી ગયા હતા અહીંયા એરપોર્ટ ફરવા માટે થઈને. અંદર શું છે, કઈ શોપ છે, કઈ શોપ નથી, એ બધું જોવા માટે થઈને ઊભા રહી ગયા હતા. પછી એકદમ જ નજર પડી તો ત્યાં ડિફેન્ડર હતી. રિયલમાં તમે એના સામેથી જુઓ તો જોરદાર ગાડી લાગે છે ડિફેન્ડર. હજુ તો ગાડી જોતા હતા અને ત્યાં ડિસ્પ્લે ઉપર પાછો મેસેજ આવી ગયો કે હવે જે ફ્લાઇટ છે એ ડીલે થઈ. હવે ફાઇનલી ફ્લાઇટ હવે 9:30 વાગે ટેક ઓફ થશે. ફાઇનલી હવે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી ગયા છે. હવે અહીંયાથી બહારથી ઓલા કે ઉબર બુક કરી રહ્યા છે. જોઈએ શું મળે છે. એક અમારી જોડે ફ્રોડ થઈ ગયો હતો, એની તમને હું સ્ટોરી કહું છું. અત્યારે અમે એક ઉબર બુક કરી લીધી છે. બુક કરીને જઈ રહ્યા છે ઘરે. હવે સ્ટોરીમાં એવું હતું કે અમે આની પહેલાં બી એક ઉબર બુક કરી હતી. હવે એમાં જે ભાઈએ મને નંબર આવ્યો હતો, એનો ટેક્સી નંબર આપણે જે આવી જાય છે ટેક્સી નંબર આવી ગયો હતો. એ ભાઈએ અંદર એવું બતાવી દીધું હતું કે અમે પેસેન્જરને પિકઅપ કરી લીધા છે અને ઘરે મૂકવા જઈ રહ્યા છે. હવે એકચ્યુઅલમાં એ ઘરે મૂકવા નહોતા આવી રહ્યા. અને સેમ છે ને એ ભાઈ ત્યાં બીજા કોઈક પેસેન્જરને લેવા આવ્યા હતા. તો ત્યાંથી પછી એ ભાઈને અમે પકડ્યા ને તો એ ભાઈ કહે કે ના તમારું છે જ નહીં, કે જો આ તમારું છે જ નહીં, કે મારામાં જે મેં બુકિંગ કર્યું છે એ બીજા ભાઈનું નામનું બોલે છે, એમ કરીને ફ્રોડ કરે છે. તો રાતે તમે અમદાવાદ ઉપર એરપોર્ટ ઉપર આવો તો એક આ ખાસ ધ્યાન રાખજો. અને રેપિડો તમે કરો છો તો એના તમારે જે પાર્કિંગનું પેમેન્ટ હોય છે એ એક્સ્ટ્રા આપવાનું રહે છે. ઉબર ઓલામાં કોઈ એક્સ્ટ્રા પેમેન્ટ આપવાનું રહેતું નથી. તો રેપિડો તમે કરતા જ નહીં કે તમારે છે ને એક્સ્ટ્રા 250 જેટલા આપવાના થાય છે.